નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં હું ભૂમિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા બ્રેકિંગ ન્યૂઝ. MS યુનિવર્સિટી પેવેલિયનમાં રાત્રે લાઇટો બંધ રહેતા ભારે વિરોધ. ગત મોડી સાંજે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ફિઝિકલ એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટરનો ઘેરાવો કરી 2 દિવસમાં લાઇટો ચાલુ કરવા આપ્યું અલ્ટિમેટમ. જો નિરાકરણ ન આવે તો આંદોલન કરવાની ચીમકી આપી. સાંજે કર્મચારીઓ જલ્દી જવાના ચક્કરમાં જલ્દી જતા રહેતા હોવાનો આરોપ માટે ભારે હોબાળો થયા બાદ અધિકારીઓએ પૂરી ખાતરી આપી. नहीं चलेगी, नहीं चलेगी, तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कोर्ट भ्रष्टाचार बंद करो, बंद करो, बंद करो। कोर्ट भ्रष्टाचार बंद करो, बंद करो, बंद करो। अरे भ्रष्टाचार बंद करो, बंद करो, बंद करो। अरे कोर्ट थोड़ी तो शर्म करो, शर्म करो, शर्म करो। शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। એ છે ને પરફોર્મન્સ જોવો હતો બરાબર, એ ના જોવાતો હોય કે કેટલા વર્ષથી યુનિવર્સિટીમાં છે. સર આપણા પેવેલિયનમાં તો એક જ વસ્તુ દેખાય છે કે કોણ મારો છોકરો છે ને કોણ જે છોકરા એક્ઝામિનેશનમાં પણ બેટા ફર્સ્ટ આવતા હોય કે 80%-90% લઈને આવતા હોય બરાબર છે, તો એમની મહેનત પ્રમાણે જ લઈને આવતા હોય ને, એમાં તો કોઈ જગ્યા ઉપર એ નથી થતું ને બરાબર. અને અહીંયાનું જે સિલેક્શન છે સિલેક્શન બધાની સામે થાય છે. કોઈ જગ્યા ઉપર એવું નથી થતું કે તમને તમારે તું આવી જજે તું આવી જજે એવું કરીએ છીએ બરાબર છે. એનું સિલેક્શન અમે તો બેસી જોઈએ છીએ કે કોઈને એમ નથી કે ટીચરે સિલેક્શન કર્યું. સિલેક્શન એટલે અમે એ જોઈએ કે જે બી સિલેક્શન થાય એ પ્રોપર ટ્રાન્સપરન્સીથી થાય. બીજું કોઈ અમારો એમ જ બીજી વસ્તુ જે રીતે સરે કીધું ને બરાબર છે, આપણી પાસે છે ને દરેક જગ્યા ઉપર તમે ક્રિકેટ તમે જુઓ છો બરાબર છે, તમે ફર્સ્ટ 11માં 11 જણ જઈ શકે અને ટીમમાં તમારે જે તે નિયમ પ્રમાણે 15 જણ 20 જણ 16 જણ એ જ જઈ શકે બરાબર. હવે આપણી યુનિવર્સિટીના નામ કરવા માટે તમે એમ કહો કે ભાઈ આ 2 વર્ષે રમે છે એને બહાર કરી દો, વ્યવસ્થિત રમતો હોય તો જ 2 વર્ષ રમ્યું હોય ને બરાબર. હવે સાંભળ, લોજિક સાંભળી લે બરાબર. અહીંયાથી તમે યુનિવર્સિટીનું નામ કરવા માટે ત્યાં ટીમ મોકલો છો બરાબર બીજા જગ્યાએ, તો ત્યાં નામ કરવા માટે સારા છોકરાઓને મોકલવાના કે તમે એમ કહો કે આ 2 વર્ષ રમ્યો છે કે 5 વર્ષ LLM કર્યું છે બરાબર, 5 વર્ષ રમ્યો છે છોકરો. હવે જે છોકરો નેશનલ રમીને આવેલો છે, જે સ્પોર્ટ્સ કોટાના બેઝ ઉપર આવે બરાબર છે, નેશનલ રમ્યો હશે, સ્કૂલ ગેમ નેશનલમાં બેટા 4 વર્ષ રમ્યો હશે બરાબર છે, તો એનામાં કોઈ ટેલેન્ટ હશે, એના બેઝ ઉપર જ આવ્યો હશે બરાબર. मैम का बिहेवियर सही नहीं है, आगे भी ये लड़का आगे गया था जब आपने सही जवाब नहीं दिया. फिर मैटर गई थी रजिस्ट्रार सर के पास, फिर उन्होंने बोला कि देखो मुद्दा ये था मैम कि इतनी सारी बदनामी आज के न्यूज़पेपर में हमारे पेवेलियन के लिए हमारी यूनिवर्सिटी की हुई. ये बात है कि मेंटेनेंस के नाम पे इतना सब यूनिवर्सिटी को पैसा मिलता है, पेवेलियन को इतनी सब ग्रांट आती है यूनिवर्सिटी की तरफ से, तो ये लाइट की जो फैसिलिटी मैम आपने क्यों बंद कर दी ना, वो सिर्फ दिखावे के लिए. दूसरा कि जो स्पोर्ट्स में मैम मैं आर्किटेक्चर डिपार्टमेंट हूँ, मेरा टाइमिंग होता है 8 बजे से 3 बजे तक. अब मैम मैं 3 बजे घर पे जाके खा के रेस्ट करके कपड़े चेंज करके फिर मैं इधर स्पोर्ट्स एक्टिविटी के लिए आऊँगा और वो 6 बजे 6:30 बजे बंद हो जाएगा. मैम कब स्पोर्ट्स की एक्टिविटी की वो करें? MS यूनिवर्सिटी के पहले बच्चे स्पोर्ट्स में इतने सब आगे नाम आते थे, आगे सब इतनी एक्टिविटी में बढ़ते थे. मैम आप पिछले साल से देखो पूरा ब्लैंक है, हमारे पास टीम नहीं हो रही है स्पोर्ट्स की, जो काफी सब ऐसे स्पोर्ट्स है हमारे पास टीम नहीं है उसके